બોબીન કરતા નથી આવડતું. બોબીન કુટી જાય ને લેવા થાય તમે કાર્યક્રમ ન કહેવાય. પરાતા નથી આવડતું. પછી ઘૂઘરી આવે ને તો એને કેમ સેટિંગ મેળવવું એ નથી આવડતું. ખાલી સિલાઈ કરતા આવડતું. એ બધું સતુરભાઈ આવડે છે. એને કારીગર કહેવાય. સંજયબેન એને પાસે શીખવા જવું પડે. આવું નુકસાન છે જો બધું વાવાઝોડા લીધે જ આ રીતનું બધું થયું છે. આ પટ્ટા બધા આડા તૂટી ગયા, ફાટી ગયા છે. કાર્પેટું આ બધું પડે એવું થઈ ગયા. બધું હરખો કરવું પડશે. એક ગેટ આવો થઈ ગયો છે ને હરખો કરવો પડશે. જો ઉપર ચડવું પડશે. મોર્નિંગ જય માતાજી, જય વડલીમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જ છે. હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો ભાઈ આપણે કાલે હતા હાહરિયામાં અને રાતે બહુ વરસાદ, વાવાઝોડું, પવન ને બધું હતું. અને રાતનો કાંઈ વ્લોગ સીન લીધો નથી આપણે. અને સવારમાં સીધા લીધવડા એટલે કે વડલીમાં આવતા રહ્યા છે. જાય જેટલો વરસાદ હતો ને એટલું આમાં નુકસાન છે. પવન એટલો હતો એટલું નુકસાન બહુ જાજુ થયું છે. એટલે તાત્કાલિક આપણે સવારમાં વહેલા ઉઠીને સીધા આવવું પડે. એકણા બધું હરખો કરવું પડે ને મંડપનું કામ આપણે રાખેલું એટલે હરખો કરવું પડશે. જો આવું નુકસાન થયું છે. આ બધું વાવાઝોડા લીધે જ આ રીતનું બધું થયું છે. આ પટ્ટા બધા આડા તૂટી ગયા, ફાટી ગયા છે. કાર્પેટું એટલે કે આપણું કામ આવડો હાથ નથી રાખેલું. આપણું કામ છે આ બધું આગળ ગેટનું કામ આપણું છે બધું. આપણે અત્યારે આ બધું આટો મારા આવ્યા છે. જોવા આવ્યો તો કેવી નુકસાન થઈ ગયું. હા જો આ બધું હાલે છે. આ બધું પડે એવું થઈ ગયા. બધું હરખું કરવું પડશે. આનું કામ તો બીજા રાખેલું એટલે એ બધા બીજા આવે છે મંડપવાળા. અને આપણું કામ રાખેલું છે મેન ગેટનું. એટલે કે પછી ગેટ આપણે બનાવ્યા છે એનું કામ બધું આપણે રાખેલું છે. ત્યાં આપણે કામમાં રિપેર કરવાનું બધું હરખું. અને જો આ રીતે ફરતી બોર્ડર છે ને બધું વિખેર વેર વિખેર થઈ ગયું છે. અને સ્ટેજમાં જ આ રીતનું બધું વિખાઈ ગયું છે, બધું પલળી ગયું છે. આપણે બધું હરખું કરવાનું છે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી ગયો. તો ભાઈ જો મંદિરે છે ને સાફ સફાઈ કરી નાખી બધી વરસાદની. આ બધું આ કાગળ બાગળ પીડાવે ને ઉડી ઉડીને આ લાઇટો જારી બાંધી દીધું. પ્લાસ્ટિક વીડી દીધું પલ્લે જ નહીં. બહાર લાઇટ બધી બાંધેલી છે. અને આ બધું સાફ સફાઈ થઈ ગઈ છે. અને આપણું કામ હવે આપણે કન્ટિન્યુ ચાલુ કરી દઈએ. દર્શન કરીને આપણે આ સાઈડ જો તળાવ છે. અને અત્યારે છે ને આ બધું યજ્ઞશાળા છે. યજ્ઞશાળામાં એમ કહેવાય કે 6 વર્ષથી એક ધારો હવન ચાલુ છે. કેટલા વર્ષથી મિત્રો? 6 વર્ષથી એક ધારો હવન ચાલુ છે ને હજી 5 વર્ષનો હવન છે. એટલે કે 11 વર્ષનો યજ્ઞ હતો. પછી 6 વર્ષ પૂરા થયા હજી કન્ટિન્યુ અમને ચાલુ છે. આ છે ને સ્પેશિયલ યજ્ઞશાળા છે. અને આ બાજુ મંદિર છે, મેન મંદિર. એન્ટ્રીની કાંઈ હાલત થઈ છે. અને જો આ રે ને આ પટાવાળી બધું વેર વિખર થઈ ગયું છે વરસાદનું. પવન એટલો હતો ને આ બધું તોડી નાખ્યું છે. આ બધું તોડી ફોડી નાખ્યું છે. આવી કાંક હાલત થઈ છે. અને 70 જે લાઇટિંગ થતું હતું ને એ કેવું થઈ ગયું છે. મિત્રો તમને સાઈડમાં દેખાતો છે સીન એવું કાંકા હતું બધું. અને આવું થઈ ગયું છે. બધું ઉડી ગયું છે. અને જો કેવું હતું ને કેવું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. હાલો હવે છે ને આપણે આપણું કામ કરવા વ્યા જઈએ. આપણે ગેટ આડાવાળા થઈ ગયા હોય ને બધા હરખા કરવાના છે. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહે જો. હવે આ રીતનું બધું થઈ ગયું જો. નોખા સોળા થઈ જાય ગેટ. ગેટ આખા નોખા થઈ જાય સોળા. જો કે આપણા ગેટ નહીં વાંધો એવા. આપણા ગેટને બહુ ઠીકઠાક છે. હવે આપણા ગેટ આગળથી શરૂ થાય છે. મેન ગેટ છે આજથી પછી આપણે ગેટ શરૂ થાય છે. આ ગેટની હાલત જો થઈ ગઈ જો. આ ગેટ આપણો અને આ ગેટ આપણો આજથી આ છે રોડ જ આપણા ગેટ થઈ જાય. બધા રાખજે આજ શરૂઆત કરી દઈએ. એક ગેટ આવો થઈ ગયો છે ને હરખો કરવો પડશે જો. અને ઉપર ચડવું પડશે. હવે ગેટ બધા રેડી થઈ ગયા છે. અને હવે નીકળી થઈ ખરેખર આ એક બાઈક રહી ગયો. રાખ 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 રાખ. આ એક ગેટ બાઈક રહી ગયો છે. હરખો કરવો પડશે. બેનર વિખાઈ ગયું છે. ભણવા જવું તારે એ બેટા? આ શું છે હે?
અને આ બાજુ સિલાઈ કામ ચાલુ છે. જય માતાજી. કલરના શરણ દાહન વાળું કરણ બળતણ હાજર રાખી અને બપોરે આપણે બ્લોગ ખબર પછી સ્ટાર્ટ કર્યો છે મેં તો. જો સિલાઈ કામ આવડે છે કાંઈ શીખતા નથી આવડતું કે શીખવું છું. હે શીખવું છું. હા ચાલતો પછી કેમ આવડે હાલે છે નથી હાલતું. હાલત ખરું ને એવું થોડું ઘણું ચાલે ને. તમારે એટલું જ ન આવડે પણ થોડું થોડું આવડે. મને ક્યાં આવડે નિખાર નહીં. જોજો હમણાં હાલે હાલે કાંઈક સિવાય જાય ચોખ્ખો થઈ ગયો. તો ન આખતા હોય તો ન આવડે તો બસ તો કેમ હા કાંઈક આવડી ગયો હંસો કારીગર થઈ ગઈ છે. જેને બ્લાઉઝ સિવાય માટે નાખી દેજો. સત્તરભાઈ ને બે માણસ પડે કારીગર થઈ ગઈ છે. ના ના હોય એટલી બધી નથી. સત્તરભાઈની જેટલી નહીં. સંધ્યાબેન એનું બ્લાઉઝ આવડે. મને ખાલી સિલાઈ કરતા આવડે. તે ઘરનું મશીન છે શીખી દેવાય ને. કામમાં ક્યાં નવરત બોબીન નતા નથી આવડતું. બોબીન ખોટી થાય ને લેવા થાય તમે કારીગર ન કહેવાય. પરાતા નથી આવડતું. પછી ઘૂઘરી આવે ને તો એને કેમ સેટિંગ મેળવવું એ નથી આવડતું. ખાલી સિલાઈ કરતા આવડે. એ બધું સત્તરભાઈ આવડે છે. એને કારીગર કહેવાય. સંધ્યાબેન એને પાસે શીખવા જવું પડશે. એને કારીગર કહેવાય. આવડે શીખાવું કહેવાય. દી હાથમી ગયો છે અંધારું થઈ ગયું છે અને ફ્લેશ લાઇટ કરીને બ્લોગ શૂટ કરવો પડે છે. કેમ કે અત્યાર સુધી વરસાદ ચાલુ હતો અને હજી ધીમો પડ્યો હશે વરસાદ. કેટલો વરસાદ હતો કા 500 ડિગ્રી 500 ડિગ્રી નહીં. અત્યારે વરસાદ એવો એટલો આવ્યો હતો ને કે નવરાત્રિનું નક્કી નથી. હવે આગળ ચાલુ રેક બંધ રહે અમારા ગામમાં એવું છે. કાલે નો રાસ લીધો હતા ને આજે નહીં. કાલ રાસ લેવાટું હું ઠેઠ મારી બાન કરી ગઈ. મેં કીધું ત્યાં જઈને આપણે એક દી રાસ તો ન લેવા મળ્યો પણ આમ જો કડાકા પડાકા આવ્યા હતા ને કેમ તાવ છોડી જાય એટલી બીક લાગતી હતી બાપા. સારું આજે એવું નથી. અચાનક મેં પાછું આવવું પડ્યું કા ખબર તમારો કારણે એ પેલા આપણે મંદિરે જાય આગળ પેલા બધું બતાવ્યું ને બધું નુકસાન એવી થઈ હતી એટલે મંદિરે ફોન આવ્યો હતો કે આ બધું હરખું કરવું પડે એમ છે. એટલે પછી તાત્કાલિક આવવું પડ્યું નાખીને પાછું આવા વરસાદ સાટા મીડા પડવા પાછા આવે. વાળું પાણી તૈયાર થઈ ગયા. પહેલી વખત હું આટલી વહેલા નવરી થઈ. અત્યારે વાળું પાણી તૈયાર થઈ ગયા. કાંઈ વાંધો ને પેલા હું ગામમાં જાઉં. ઢોર ધોવાઈ ગયા. વાળ શાક રોટલા બધું થઈ ગયું. દીવાબત્તી કરી નાખી. ખેતરની ખાલી ખાવા બેસવાનું છે. ખાઈને જાજો. ખાઈને નહીં મારે વાટે છે એટલે પેલા ગામમાં જઈને નક્કી કરવી કે આખ્યાને રમવાના છે કે નથી રમવાના. એટલે અમે પછી તૈયાર થઈ ખાઈને જાવ એટલે અમે તૈયાર થઈ જાય. ફોન કરો ને સીધો મારે જમવાનું એક પર મૂકી ખાઈ એક કોઈ ન રહે. આ સોમાં હું કહેવાય. કાંઈ વાંધો નહીં. કાલ તો એટલી વીજળી થતી હતી ને તે ખાઈને હેઠું તો ઉતરવું નથી. વાસણ હોય ને વાસણ તો હોય ને તો વિચાર કરવો પડતો કેમ ધોવાય એમ. હું છે ને કોલેજ વાસણ ધોવા પડ્યા હતા. હવે સાટા મીડા થવા આ પેલા નક્કી કરીએ કે રમવાનું છે આખ્યા નથી રમવાના તો પછી સેટઅપ ગોઠવવાની ખબર પડે ને. ચલો કાંઈ વાંધો નહીં. આજનો વ્લોગ પૂરો કરીશું. સાંજ પડી ગઈ છે અને આપણે તો વાળું તૈયાર થઈ ગઈ છે અને વરસાદનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં. આજનો વ્લોગ આપણે પૂરો કરવી છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને એક નાનકડી કોમેન્ટ કરી દેજો. ત્યાં લગી બાય બાય. હું કેમ મેં કરી ગયો મળવી એક નવા વ્લોગમાં એમ. કાંઈ વાંધો નહીં. બાય બાય કહી દીધું ત્યાં સુધી બાય બાય એમ નહીં કે એક નવા વ્લોગમાં મળવી ત્યાં લગી બાય બાય.